કાઢો મને કાઢો. તો મિત્રો જો હવે આ ખરા તડકાનો ઉનાળો અને એમાં આ પાહા ઘઉં બાજુ બહુ હમું પડે હો. દે આયા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં છો તો ફરીથી એકવાર મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, બધાને જય માતાજી. બધા હાજા નરવા હશો, મજામાં હશો, મસ્ત હશો. હું પણ મસ્ત છું. તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે. તો જો મસ્ત મજાની હવાર પડી ગઈ છે. હવારમાં છે ને આમ ચેતુડા છે ને જોઈને આમ ખાવાનું મન થઈ જાય. જો તમને બતાવું, જો કેવા એક નંબર ચેતુડા છે. અને આખી ચેતુડી ભરી છે આમ ફૂલ, આમ કંઈક અલગ જ આમ મજા આવી જાય ને એવું. જો અને હવારમાં આમાં ટોનીભાઈ જો સૂતા છે, જો કેવા સૂતા છે મસ્તીના. જો કાંઈ ખરું, જો સૂઈ જવાનું લ્યો. અને આપણે કાંઈ છે ને સવારના પોરમાં દાંતેડું હાથમાં લઈ લીધું છે, કારણ કે આ છે ને ઘઉં વાઢવા પડશે હવે. કારણ કે આ જો વાતાવરણ એવું કંઈક થઈ ગયું છે ને આગાહી છે, વરસાદ ક્યારે આવી જાય, શું થાય, ક્યારે વાવાઝોડું આવી જાય એની કાંઈ ખબર નથી. અને આ બધું જો અમારા મેડમ જો પાણી ભર્યું ને હવે જો વાસણ ઘસવાના છે. એવું છે ને? કાઢો મને કાઢો. ઉટકવાના હે એવું? અને કારી કારી મહી કાં થઈ ગઈ? હું કારી પડી ગઈ? કાળો કલર થઈ ગયો એટલે. કાળો કલર કેમ થઈ ગયો? દવા ને પીવે એટલે. એવું છે? એવું છે એમ ને? તો હાલો હવે આપણે વાતું નહીં ખૂટે, વાતું કરે ઘઉં નહીં વટાય. તો હવે જવાનું છે ઘઉં વાટવા. તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ચલો કન્ટિન્યુ. મિત્રો હે ને આપણે થોડાક દી પહેલાં છે ને ઝાર વાવી હતી. 4-5 દી 6 દી જેવું થઈ ગયું, લગભગ અઠવાડિયે જેવું થઈ ગયું હોય તો ના નહીં. જો મસ્ત મજાની ઝાર ઉગીને એને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આવડી, જો મસ્ત મજાની કેવી ઝાર ઉગી છે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવી. જો મસ્ત મજાની ઝાર ઉગી છે ને આ બાજુ જો આપણે બકાલાનો કેરો એક રાખ્યો હતો, ચોરી, રીંગણા અને ગવાર ને એવું બધું મિક્સમાં હતું. કોબીજ ને બધું છે આમાં મિક્સમાં. તો જો મસ્ત મજાનું કોબી થઈ ગયું છે, ચોરી પણ આમાં છે અને મસ્તીની કંઈક ઝાર એવી થઈ ગઈ છે. હાલો હવે આપણે આમ હાર્યા જઈએ. હવે ઘઉં તો વાટવા પડશે ને. આમ રાહ જોઈને ઉભા ક્યારના અભીને બધા. જો અભી બતાવું તમને. મિત્રો છે ને અભી છે ને લખણ કરે છે, હખણો ક્યાંય રહેતો નથી. જો જો શું છે તારે? હે તો આ કંઈક જો પેલાનું બમ્ફર પડ્યું છે અહીંયા. જો પેલા છે ને આપણે બળદ હતા, બળદ. પેલા છે ને બળદથી આપણે ખેતી કરતા હતા. અત્યારે તો એ બધો જમાનો વહી ગયો. અત્યારે આધુનિક ટેકનોલોજી આવી જાય એટલે તો હવે આની કંઈ જરૂર પડતી નથી. અત્યારે લગભગ જોઈએ તો બળદ ક્યાંક ને ક્યાંક જ જોવા મળે છે. વધારે ભાગ તો ટ્રેક્ટરથી જ ખેતી થાય. તો એ પડ્યું હતું ને તો અભી કે મારે એ સીધું કરી નાખો, એની માથે રમવું છે. જો તો અભીભાઈ જો અત્યારે એની માથે રમવા મીડા છે. જો આ બધા તારા ભાઈબંધને કહી દે આયા આયા કે તો ખરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો. હમણાંથી વ્લોગ નથી બનાવ્યો તો અભી છે ને બધું બોલવાનું છે ને ભૂલી ગયો છે. તો જો આ રીતનું કંઈક જો આ રીતનું હે બધું બમ્ફર. આ શેમાં કામ આવે તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. જોકે મને તો ખબર જ છે, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો, બરોબર? મને તો ખબર જ છે, પછી હું તમને જવાબ આપીશ. કોમેન્ટ કરજો હું છે નહીં. આ તો જો હક જ નથી કરતો. જો જો એ તને એમ કે આ ગંધારો ગાંડો કેવો થઈ ગયો છે અભી. સવારના પોરમાં ચાંદલા કરીને આવ્યો. ક્યાંથી કરીને આવ્યો? એવું કરવાનું હોય ગાંડા. તો મિત્રો છે ને આપણે જો આટલા ઘઉં વાટી નાખ્યા. હવે જો ઝીણા ઝીણા ઘઉં છે, વાઢવાની મજા આવતી નથી પણ તો વાઢવા તો પડશે ને. આનકોર ઉભો હું દેખાય છે. મિત્રો ઘઉં વાટી હવે અમે હે ને ઘઉં વાઢવામાં છે ને થોડાક વાયા રહી ગયા છે. બધાએ ઘઉં વાટી લીધા છે. અમારા હજી વાઢવાના બાકી રહી ગયા. બધાએ ઘઉં વાઢી લીધા છે. અમારા હજી છે ને ઘઉં વાઢવાના બાકી રહી ગયા. લગભગ બધા કરતાં મોડું થઈ ગયું છે. તો હાલો વાટ નાખી, નકર મેળ નહીં આવે. તો મિત્રો જો હવે આ ખરા તડકાનો ઉનાળો અને એમાં આ પાહા ઘઉં બાજુ બહુ હમું પડે હો. જો એ ખર્યું જો વાઢી નાખ્યું છે, એ ખર્યું પૂરું કરી નાખ્યું છે. ને હવે આપણે પાણી પીવું જશે, કારણ કે તડકો અને ગરમી આમ ફૂલ આમ મારી નાખે ને એવી ગરમી થાય છે. મિત્રો આ પાહા ઘઉં ન હોય કોઈ દિવસ, બધું કરાય પણ આ ધંધો ન કરાય. ગરમી તો જો પાણી પી લે હવે, બીજું તો કાંઈ ઘડીક આરામ કરવો પડે.
हाँ 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 कितना सुकून। तो मित्रों 12 વાગી ગયા હે ને ઘઉં વાટીને ફૂલ થાકી ગયા હે ને ભૂખ લાગી હે હવે ખાવા જવું છે ના જો કાંઈ કામ ન કરતી પણ જોવા આવે જો જો શું આવી તું કાંઈ નહીં આટો મારો તા ઘઉં વાટવાનો હોય તે મોજ ખરા એવું તો એ અમે તો વાટી જ છીએ તારી વાત છે તે મારો હું વાત કરવાનું તમારે તો વાટવાનું જોકિંગ જોકિંગ તો હાલો જાય ઘરે ને હવે થોડોક આરામ કરીને ખાઈ લઈ અને નાહી લઈ પાવર તો આવશે 1 વાગે ને પાવર કેટલા વાગે આવવાનો હે જો મિત્રો કપાન થોડું આવી ગયો છે કેદુનો કેટલા વર્ષ થયા આના જો મસ્તીના ઝીંડવા થઈ ગયા જો સીઝન વગરનો કપા બોલો ઉનાળામાં એ આટલી જાહેર ઘઉંમાં જ નીકળી જો લોથા થયા છે તારે ખાવી છે તારે જાહેર ખવાય જ ને હું ન ખવાય હા પછી હા એ તો એવું જ કરવાનું હોય ને પેલા લાંબા લાંબા વાડ લેવાના પછી ટૂંકા ટૂંકા લઈ લેવાના એટલે જલ્દી ફટાફટ વટાઈ જાય ઓમાં આમાં કઈ જાજા થવાના નથી 5 થેલી જ થવાના હે કેટલી થેલી થવાના તો ખાવાનું શું બનાવ્યું ગુલાબ જાંબુ બરફી પેંડા એવું કઈ લાવ્યું હો તો હારું હારું ખાવાનું મન થાય તો લઈ આવી દે હાલ હવે આવા ખરા તડકાના આમ જો કાળા મય થઈ ગયા ખવરાય સારું સારું એવું તાર હાટું લાવ્યો જ છું હાકા તેથી ઢરાક પછી ઓલું શું કહેવાય ઓલું હાકર ટેટી ધરાક ને બીજું શું લાવ્યો કેળા હા હમણાં રસગોલો લઈ આવું મસ્તીનો ખાવો હે ને તો મિત્રો વિડીયો ડાયરેક્ટ હવે ચાલુ થાય 3જા દિવસે કારણ કે એટલું કામ હતું ને કે આ વિડીયો બનાવવાનો ટાઈમ જ ન મળ્યો તો હવે ડાયરેક્ટ હવે ઘઉં કાઢવાનું કામ છે આજ 3જો દિવસ છે ઘઉં કાઢવાના છે હલર પણ આવી ગયું છે જો મારાથી શૂટ થાય છે એટલું કરીશ કારણ કે કામ કરવાવાળું બીજું કોઈ છે નહીં માણસો નથી એટલે તો ચલો મિત્રો કરો એન્જોય હલર આવી ગયું છે ઘઉં કાઢી વારી ચાલો વિડીયો બહુ લાંબો થઈ જાય છે હવે વિડીયોને એન્ડ કરી નાખી બધું કામ પતી ગયું છે હલરનું અને હા ચેનલમાં નવા હોય તમને વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી વારજો લાઈક કરી વારજો અને શેર કરી નાખજો અને આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરી વારજો તો ચલો બાય બાય